હોલમાં આવી ગયું છે એસી. કયું એસી લીધું છે બધી ઇન્ફોર્મેશન આપશે. એસી ફિટિંગમાં કોલ આવી જાય છે. બીજો પ્રોબ્લેમ અહીંયા છે. ભડકો કરીને કાંઈ બારી કહેવાય ને હલતી હોય મજ્જો પડી જાય. ગૃહ પ્રવેશ કરીએ છીએ પહેલી વાર. ચાલો. ઓ માં આપણે નહીં મેળા હવે કામ કેમ કરું મને તો નીંદર આવી જાય. કેટલામાં પડ્યું? ઓછી હતી જયદીપ આ તમારે કેમ હાલશે બહુ ઠંડ. મેઇન વસ્તુ એ છે કે આ એસી છે સેન્ડવિચ પ્લસ ગાર્લિક બ્રેડ બંને. ખટખટ કરમાં ઓય ખટખટ 1 મિનિટ કે દેવાંગી હશે ને તો લોક જો નથી ગમતો. હસી એમાં કોને વાંધો હોય બોલો. શું હાલે છે જીવન? મેં તો કોઈથી જોયું જ નથી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો ને. હું મજામાં જ છું. અને ઝાઝા દિવસો પછી આજે ઘરનો વ્લોગ ચાલુ થયો છે અને આજે છે મારે વર્ક ફ્રોમ હોમ. તો ઓફિસે જાય એવો બ્લોગ પણ આવશે. દરરોજ વર્ક ફ્રોમ હોમ નથી હોતું. આજે વર્ક ફ્રોમ હોમ છે તો હું બતાવી દઉં. જો અહીંયા આપણે કામ ચાલુ છે અને હા આ સ્ટેન્ડ અત્યારે કાઢ્યું છે નવું. ઇન્સા બર્થડેમાં આવ્યું હતું. કુલ પેડ છે ને પ્લસ સ્ટેન્ડ છે. દેવાંગનું અહીંયા કામ ચાલુ થશે તો એ અત્યારે નાવા ગઈ છે. મેં નાહી લીધું છે. અને હા, તમે બધા કેમ છો? મજામાં છો ને? તમે કમેન્ટ કરો. આજે આપણે કમેન્ટ થ્રુ વાતો કરીએ. હોલમાં આવી ગયું છે એસી. તો એસીની કાલે જ ડિલિવરી થઈ. તો આ એસી આજે ફિટ થવાનું છે. હમણાં ભાઈ આવે છે તો તમને બતાવીશ એસી ક્યું લીધું છે અને કેવું લીધું છે. બ્લોગમાં બન્યા રહેજો. અને બીજી વાત, સ્ટેન્ડ તો તમને ખબર જ હશે. જૂના ઘરે જે લોકો બ્લોગ જોતા હતા એને ખબર છે કે આ સ્ટેન્ડમાં હું એડિટિંગ કરતો, પ્લસમાં ત્યાં કામ કરતો. તો ત્યારથી પછી આજે આ સ્ટેન્ડ કાઢ્યું છે. તમને દેખાતું જશે ડાઘા નાને છે ને આપણે બ્રશ મારી ધોઈ નાખીએ. ચાલો ચકચક નહીં ધોવાય કેમ કે અહીંયા છે ને પોર્ટ છે યુએસબી ના, બગડી જાય ખોટું. હળવે હાથે ધોઈ નાખીએ. અહીંથી યુએસબી હબ જ કાઢી નાખ્યો. હવે આરામથી ધોઈ શકાશે. અહીં તડકે સુકવવા મૂકી દીધું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધા મજામાં હશો. તો છે ને બહુ ટાઈમ પછી ઘરનો વ્લોગ ચાલુ કર્યો છે. અને હા, અમે લોકો છે ને બહાર ફરવાના એ રીતે હતા એટલે કમેન્ટ્સના એ રીતે રિપ્લાય નહોતા આપી શકતા. પણ એકની કંઈક 3-4 વ્લોગમાં કમેન્ટ આવી છે કે કાર્તિકભાઈ તમારા સગા ભાઈ છે, રિપ્લાય આપો. તો હા, કાર્તિકભાઈ આ છોકરાના સગા ભાઈ છે. સગ્ગો ભાઈ છે આનો, બરાબર છે. તો હવે રિપ્લાય આપી દીધો છે. રેગ્યુલર વ્લોગ નતા ચાલતા, ફરવાના વ્લોગ આવતા એટલે રિપ્લાય નતા આપી શકતા. અને અત્યારે કામ ચાલુ છે મારું ભી અને જયદીપનું ભી. અને જેમ તમને જયદીપે કીધું એ રીતે એસી ફિટિંગ કરવા વાળા આવવાના છે. તો ચલો એસી ફિટિંગ કરવા આવે ને ત્યારે તમને બતાવે કેવું લાગે છે, કેવું છે, કયું એસી લીધું છે, બધી ઇન્ફોર્મેશન આપશું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો એસી લગાવવા વાળા ભાઈ આવી ગયા છે. જો તો હરખ નથી સમાતો. હા, ક્યાર ના ગયા છે. જો આ છે કમ્પ્રેસર. दूसरे एसी में देखा वोल्टास वगैरह में कम एसी का बिल देना है. બ્લુ સ્ટારનું એસી લીધું છે. આમથી ઊંધું છે, દેખાશે નહીં, હમણાં બતાવ્યા. અને જો અહીંયા ફિટિંગ વગેરે ચાલે છે. પાઇપ ચેક કરે છે. નહીં તો એનો ખર મને કેમ પોતે દાંત કાઢે, પોતાને લાડવા ફૂટે. તમારે જેટલા નહીં. અને વચ્ચે કોલ આવી ગયો. બોલો, એસી ફિટિંગમાં કોલ આવી જાય છે વચ્ચે. પેલું વાયરિંગ છે ને ત્યાં દેખાય છે થોડુંક પેલી રીતે થઈ ગયું તો રોબોટ પડી ગયો. બીજો પ્રોબ્લેમ અહીંયા છે. અમે લોકો છે ને એમસીબી શિફ્ટ કરાવ્યું છે. તોય બોલો કેવી રીતે શિફ્ટ કર્યું? અહીંયા આ નળે ને એ રીતે. મારે પહેલાં ફ્રીજ અહીંયા રાખવાનું હતું, પછી ચેન્જ કરીને અહીંયા શિફ્ટ કર્યું. તો એના માટે એમણે એમસીબી હજુ આનાથી નીચે હતું તેણે ઉપર લઈને આટલું જ લીધું. હજુ વધારે લેવાનું હતું. જુગાડી માણસો ગમે ત્યાંથી જુગાડકો. તેણે શું કર્યું બતાવો તો ગાઈઝીસને. દરવાજો ખોલીને ધક્કો મારી દીધો. દરવાજો જાનો આટલો જાડો લેલો ગેપ થઈ ગયો. અહીંયાથી ઉપરથી ખોઈલું પછી. સારું ખુલી તો જાય કે આખું ફ્રીજ કાઢવું પડે. हाँ कोई नहीं चला. गुड. क्या नाम है आपका? आकाश. और आपका? विक्रम. जो गाइस है ना भड़को કરીને કંઈક વેલ્ડિંગ કરે છે. ये हम पहली बार देख रहे हैं. आग लगा के आग लगा दी. ટીંગડે ચડ્યા એને હું એસે ટીંગડે ચડીને કોણ જાણે શું તમને શું છે ટીંગડે ચડીને? તમે બેસી શકો અહીંયા શાંતિ. तो गाइस આ एसी में पानी पीवड़ावे है. पानी भी पिलाना पड़ता है एसी को? नहीं चेक कर रहे हैं कि लीकेज नहीं. अच्छा लीक चेक कर रहे हैं.
જો આ પાણી નીકળ્યું. ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે, ચાલુ કરવાનું કીધું છે, કરીએ. નંબર તો આવી ગયા. हाँ बारी हेली है, बारी हेली, बारिश कहेवाय ने हलती हुई दे ना क्या इसमें कुछ करना हो तो कर दो आप, सेटिंग वेटिंग चेक कर लो. तो जो अँ कम्प्रेसर आ गयु है ने अँ पानी निकले. तो गाइस एसी फिट कर दीधुं है आकाश भाई और विक्रम भाई, थैंक यू. अभी स्टैंड के लिए कॉल करता हूँ. तो गाइस एसी फिट થઈ ગયો, હમણાં તમને બતાવીએ. હક જ ના થાય હજી તો ભાઈને ડેલે મૂક્યા, ડેલે મીન્સ દરવાજા પાસે. તા તો ક્લીનિંગ હે એને છે ને અમારો ઓસીડી છે, ઓસીડી જ કહેવાય, ઓસીડી પેલું ના આવે બધું આમ પરફેક્ટ જ કામ જોઈએ, એક સાઈડ કચરો ના ગમે, ઓલું તે ને એવું છે ને થોડું છે જ ના. જો ગાઈસ રૂમ પહેલી વાર આટલા વર્ષમાં બંધ વર્ષમાં મીન્સ વર્ષમાં બોલો વર્ષ થઈ ગયું. એટલે એટલા મહિનામાં રહેવા આવ્યા પછી કોઈ દી બંધ નથી થયો આ રૂમ. આજે બંધ થયો છે, એસી છે એટલે હમણાં અંદર જાય મજો પડી જાય. ચલો ગાઈસ, તો એસી વાળા રૂમમાં અમે ગૃહ પ્રવેશ કરીએ છીએ પહેલી વાર. ચલો ખોલ એના છાની મુની હાટ ખોલ. નથી ખોલતું પણ ખોખડાવી તો ખરા. હા અહીંયા ઠંડી આવી ગઈ થોડીક. ઓ માં આમાં તો મારે 24 ઉપર એ મને તો આપણે નહીં મેળવ્યા. જો ગાઈસ એસી અને તમને હવા આવે છે કે નહીં ઠંડી કેજો. તમને તો આવી એમને કેમ આવે બીજા? મોબાઈલ છે, મોબાઈલ હહોરી ના આવે. ના જ આવે ને. અને ગાઈસ એનું રિમોટ એટલું મસ્તીનું હોય ને તમને બતાવીએ. હવે તો કામ ગાઈસ કેમ કરું મને તો નીંદર આવી જાય છે. મસ્ત ઠંડુ થઈ ગયું. આ કે મને ઠંડી લાગશે. હા અત્યારે મને લાગવા જ માંડી પગમાં તો. હા રિમોટ બતાવ તો મસ્ત રિમોટ છે guys. હા રિમોટ બહુ મસ્ત છે, આખું આમ છે ને ગોળ ગોળ છે જો. અને આમાં મેં આને એવું કીધું, મેં નથી જોયા આ રિમોટ કે આ ડિસ્પ્લે હોય ને એ અંધારામાં ન દેખાય એવી હોય. તો આમાં હું ચાપ દબાવું ને તો લાઈટ થાય ડિસ્પ્લેમાં. એવી જ હોય કે બધા. બધામાં એવી જ હોય ગાઈસ. એવી જ કમેન્ટ હોય. કરો તમે આવી હોય તમારે. કાર્તિકભાઈ ને એને છે ને એવી જ છે. નથી, નીચે મેં જોઈ છે. મેં જોઈ છે. આ જોવા જાવ ગાઈસ, મેં પહેલી વાર જોયું, કહું તો ખરા. અરે આવી જ હોય હવે ડિસ્પ્લે બધાને કેમ આવી હોય પણ આજે હું ચાપ દબાવું અને આ લાઈટ થાય ને ઈ ન હોય. હોય તો બ્લુ સ્ટાર નું અને 5 સ્ટાર એસી મગાવ્યું છે. કેટલામાં પડ્યું? ઈ મને ક્યાં કઈ ખબર. 35,000 માં પડ્યું છે. ઓમ છે 40,660 રૂપિયાનું કે 690 નું. ફેન સ્પીડ ઘટે કેમ? ઓર ઓછી હતી જયદીપ, આ તમારે કેમ હાલશે યાર? બહુ ઠંડ. હલાવવું પડશે. અને આમ હોરિઝોન્ટલ સ્વિંગ છે મેઇન, તો ઈ બોલ આપણે ઉપલેટા 1.5 ટન નું નાખ્યું એમાંય નથી. અને કન્વર્ટેબલ છે એટલે 40% કરી નાખી એટલે 40% જ ઇલેક્ટ્રિસિટી બિલ આવશે. 40% જ રાખવાનું. જો 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 આમાં છે ને સ્વિંગ નો ઓલો એક ટાંગો હે ને શું સ્વિંગ નો કાંટો જોજો અહીંયા, જો અહીંયા સ્વિંગ બંધ, ફૂલ બધે સ્વિંગ થાય છે. એક અહીંયા જોજો, અહીંયા હા, 2 બે. 3 4 5 ખબર નહીં. અને આમાં ટાઈમ દેખાય છે 1:15 પર ખોટો ટાઈમ છે. અને ગાઈસ હજી બ્લોગમાં બન્યા રહેજો. મેઇન વસ્તુ એ છે કે આ એસી વાઈફાઈ થી ઓપરેટ થાય છે, મીન્સ મારા મોબાઈલ માંથી ઓપરેટ થશે. તો હમણાં તમને બતાવશું, તો તમે બસ બ્લોગમાં બન્યા રહ્યો. અને એક ડિસ્પ્લે નામનો ઓપ્શન છે, તમને ખબર? જો અત્યારે દેખાય કેટલા ઉપર છે એસી શું છે ટાઈમ. ના આ ડિસ્પ્લે ઓફ કરી પાછી હું ઓન કરું ને અચ્છા, હા એ નંબર ઓન ઓફ થાય. તો હા એ મને આ ખ્યાલ તો નતો. બધાયમાં આવતું હશે ને? આવું તો છે. હા નાઇટ લેમ્પ તરીકે કોકને યુઝ થતો હોય, કોકને નડતું હોય તો બંધ કરી દે. અત્યારે હવે ઓય જઈએ રાત્રે આ રે તો ગાઈસ જમવા બેસી ગયા. જમવામાં છે ને પતાવી દીધું અડધું. તો આ છે ને ભીંડાના અમુક અંશ છે. આ રહ્યા ભીંડાનું શાક હતું, રોટલી હતી અને દાળ ભાત, પાપડ, છાશ ને રેગ્યુલર. અને આ વ્લોગ ચાલુ જ સૌરવ જોશીનો. ચલો જમીન મળીએ. તો ગાઈસ બંનેનું કામ પતી ગયું છે અને રોંઢે મેં ચા પીધો હતો પણ એ બતાવવાનું રહી ગયું છે. અને આ મેડમ આપણે અત્યારે રસોઈ માંડી દીધી છે. તો શું બને છે? અત્યારે તો લસણની ચટણી બને છે, પણ લસણની ચટણી અત્યારે યુઝમાં નથી લેવાની. અને જો અમારી નાની નાની ખાંડણી નવી લીધી છે, પહેલી વાર યુઝ થાય છે અત્યારે. શું સવાલ પૂછ્યો છે, શું જવાબ અને આપે? રસોઈમાં છે સેન્ડવિચ પ્લસ ગાર્લિક બ્રેડ બંને. તો એક આરે 2 આઈટમ બને છે. એક આરે ખટખટ કરમાં એક આરે 2 આઈટમ બને છે. સ્પેશિયલ ગાર્લિક બ્રેડ નથી, પેલી જે બ્રેડ હોય ને સેન્ડવિચની એમાં જ ગાર્લિક બ્રેડ આજે બનાવવાની છે. તમે ના પાડી ને તો દબાવે છે ખાલી બી કઈ ઓફ દેખ રહ્યો અપુન કા. અમારે કેવી સિસ્ટમ છે ખબર કે નીચે અમે કોલ કરીએ ને તો ઉપર આપી જાય એ લોકો ફ્રી ઓફ કોસ્ટ. એક છાશ મગાવી હોય ને તો એ ઉપર આપી જાય. પણ અત્યારે એવું છે કે ભાઈ બાર ગયા કોઈ છે જાડા નથી થતા. સાડા થાશું. ઓય ખટખટ 1 મિનિટ ત્યારે જોઈએ છે એટલે આપણે લેતા આવીએ ફટાફટ. ચલો ઓકે જાઓ લઈ આવો. આવું જ તારે નહીં તો ફટાફટ સામાન લે.
ખટાખટી જ થાય. બોય બોય ગાંડી. જો આટલું બધું લસણ આપણે નાખી દેવાનું છે આની અંદર. તેલ ગરમ થાય ને એટલે બોલો. પછી એમાં નાખશું આપણે મસ્ત મજાનું ઓતરાઈ રહી બટર. અને આ ગાઈસ ફ્રીજ તમને ખ્યાલ જ છે. એટલે એમાં એવું છે કે અમે વચ્ચે ફરવા ગયા હતા ને અમને નથી ખબર કે અમે ક્યાં ક્યાં વ્લોગ બનાવ્યા છે. અમે આનો વ્લોગ નો જોયા આવો મસ્ત ફ્રીજ છે અને 15 દિવસથી તો યુઝ કરીએ જ છીએ ને હવે ભરાઈ ગયું છે. ત્યારે ખાલી હતું. તો ગાઈસ આપણે છે ને જો બ્રેડ લઈ આવ્યા પેકેટ, એક દૂધ અને એક બટર. તો બટરનો તો બટરું કાઢી નાખ્યું જાણે. તો ચાલો હવે ભૂખ લાગી ગઈ આ બધું જોઈને. ખાઈ લેવાનું, ખાઈ હુઈ જાવ. ના હોવા નથી હજી થોડાક એસીના ફીચર એક્સપ્લોર કરવાના છે. મોબાઈલ હારે કનેક્ટ કરી દીધું, આપણે ટ્રાય કરી લીધું. અહીંથી હું બેઠા બેઠા કરી ચાલો બહાર ગમે ત્યાં હોય ને અમે તો ત્યાંથી અમે એસીને ચાલુ કરી શકીએ. માની લો ફૂલ ભર તડકો છે, બપોરે ફરવા ગયા છે ક્યાંક અને બપોરે અહીંયા આવવાના છીએ તો બધા ગરમીના મરીએ છીએ. તો અગાઉ આપણે એસી ચાલુ કરી દેવાનું એટલે રૂમ ઠંડો થઈ જાય તો આપણે પહોંચીએ ડાયરેક્ટ ઠંડો જ હોય. આટલા પૈસા આપ્યા છે. ગાંડી હે થોડીક ઇગ્નોર કરો. અને હા ગાઈસ 2-3 બ્લોગમાં કોકની કમેન્ટ હતી કે દેવાંગી હસે ને તો બ્લોગ જોવો નથી ગમતો. તો નથી ગમતું હું હસું કે કોને નહીં ગમતું ગાઈસ હસી એમાં કોને વાંધો હોય બોલો. હસી એને ખુશ થાય છે, દાંત કાઢે છે. દાંત કાઢો વાંધો ન હોય, કોઈ રોવે તો વાંધો હોવો જોઈએ. બરોબર છે. તો હસતા રહ્યો અને હસાવતા રહ્યો. યોગ છે ભાઈ. હાલો તો સેન્ડવિચ ભરાવા માંડી છે. બરોબર છે. આ છે ગાર્લિક બ્રેડ. જોઈ લો પાણી આવી ગયું ને મોઢામાં. મને કેટલા ટાઈમથી ઈચ્છા છે, આજે ખાઈશ. એટલે એને ગાર્લિક બ્રેડ ખાવી હતી, ઓલી બ્રેડ ન લીધી ગાર્લિક બ્રેડની સ્પેશિયલ. તો કે આમાં જ હું કરી લઈ કેમ કે વધે તો આમાં જ ગાર્લિક બ્રેડ બનાવે જ. બોલો ચીઝ આપણો ખજાનો કાઢો. હા ગાઈસ ડીમાર્ટ ગયા હતા, બ્લોગ નહોતો કર્યો તો આમાંથી થોડી ઘણી આઈટમ એમાં ડીમાર્ટની છે. જો આ ચીઝનું મોટું લઈ લીધું એટલે એમાંથી એને ક્યુબ કાઢતા રહેવાના અને ખાતું રહેવાનું. નીકળ્યું, ચાલો ચીઝ નીકળી ગયું. અને હા અહીંયા આ ફ્રૂટનું બોક્સ છે એટલે આમાં અમે એવું નક્કી કર્યું કે ફ્રૂટ બધા મૂકશું અને આમાં બધા વેજીટેબલ. તો ફ્રૂટ ચાલુ કર્યા છે, એક દિવસ જઈને ઘણા બધા લીધા, તેમાંથી અડધા ઉપર તો ખવાઈ ગયા છે. તો એ હેબિટ સારી છે તો સ્ટાર્ટ કરી છે. અને એક આ લીધું હતું, આની અંદર વેજીટેબલ જ રાખ્યા છે. આ બોક્સ છે, ડિયર બોક્સ કંઈક લખેલ છે. લોકોને એવી પ્રોબ્લેમ હોય કે પાતળા નથી થતા અને આપણા બેયની પ્રોબ્લેમ એવી છે જાડા નથી થતા. હમણાં કહેશે મારી નથી, હાડું થવું છે ગાઈસ, એને હાથથી બનાવી દેવીશ. ના એટલી નથી મારે. સેન્ડવિચ બનાવવાની છે ને તો મશીન નથી કાઢતી. મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું કે આ તવામાં કોઈ સેન્ડવિચ બનાવી શકે. સેન્ડવિચ બનાવી શકે, શું કામ ના બનાવી શકે? તો ખબર નહીં આ કેવી બનાવે, સારી બનાવે સારું. બાકી આપણે ભૂખા ને શું આવીશ તો ભાઈ કોઈ ભૂખું રહે એવું ડાયું ને. કાંઈ નહીં, એક ચાખીએ પછી નગર કહી દઈશ મશીન કાઢો. બરોબર ને? હા ચાખી લો ના ભાવે. અને શું હાલે છે જીવનમાં? કોઈ નહીં, કામકાજ પતાવ્યું. હવે કે દિવસ ને ઘરે નથી ગયા અમે તો હવે ઘરે જવાનું પ્લાનિંગ થાય છે. હવે ક્યારે ઈચ્છા થાય છે કે ક્યારે ઈચ્છા થાય નથી ખબર થતી? નહીં. ઈચ્છા તો નથી થતી કેમ કે હમણાં ઓફિસનું કામ બહુ હોય છે, થાકી જવાય છે. એટલે હમણાં ઘણા ટાઈમથી ઘરે નથી ગયા તો ઘરે જાશું થોડા ટાઈમ. જો આને નાખ્યું છે તેલ. હું ને પાયલ છે ને આવી રીતે જ ખાતા. જો ગાઈસ આ છે સેન્ડવિચ જે અલગ રીતે બનાવી છે, હમણાં ટેસ્ટ કરી. અને આ છે ગાર્લિક બ્રેડ. દાબી લઈ વાંધો નથી એમ તો હારી. મેં તો કોઈથી જોયું જ નથી. મેં તો નહોતો જોયું પણ વાંધો નથી. હાવ દાબી લઈ. તો દેવાંગી તો તમને બતાવ્યું મસ્ત સૂઈ ગઈ છે. એસી તો મેં રાખ્યું હતું, એને એસી ઓછું ગમે. ઠંડી લાગે તો ઓઢીને તૂટ્યું પર થઈ ગઈ. એટલું બધું એસી હતું નહીં પણ એને વધુ ઠંડી લાગે. તો આપણે છે ને ફટાફટ કંઈક આમાંથી થોડુંક કંઈક બટકું કટક બટક કરી લઈ. ના એડિટિંગ ઉપર બેસી ગયો તો બ્લોગ હવે ધીમે ધીમે 2-3 દિવસે એક બ્લોગ આવે છે અત્યારે તો એકાત્રા કરીને પછી ડેઈલી સ્ટાર્ટ કરી દેશું જો પોસિબલ થશે તો. ફટાફટ ખાઈ લઈ. બ્લોગ એડિટ કરીને હું પણ સૂઈ જઈશ. કાલે જવાનું છે ઓફિસે. જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરજો. કાંઈ પણ ક્વેશ્ચન હોય, સવાલ હોય તો તમે કમેન્ટ કરી દો મસ્તીના. અહીંયા સુધી જોતા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કમેન્ટ પણ મસ્તીની કરી દેજો કેવા લાગે છે બ્લોગ અને શું વધારે જેવું ગમે છે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ઊભી રહી અડી.